અરબ સાગરમાં મધરાતે હાઈ વોલ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન. જ્યારે મોતના મુખમાંથી 50 વર્ષના દર્દીને બચાવવા કોસ્ટગાર્ડનું વિમાન બન્યું ઉડતી એમ્બ્યુલન્સ. ભારતીય તટરક્ષક દળ આઈસીજીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર સરહદોના રખેવાળ નથી પણ સંકટ સમયે જીવનદાતા પણ છે. લક્ષદ્વીપના અગાટી ટાપુ પર 55 વર્ષના એક વ્યક્તિને હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેમની સ્થિતિ નાજુક બની હતી. 26 જાન્યુઆરીની રાત્રે કોસ્ટગાર્ડના કોચી બેઝ પર એમરજન્સીનો સંદેશ મળ્યો. ખરાબ વાતાવરણ અને મધરાતનો પડકાર હોવા છતાં જવાનોએ પળવારનો પણ વિલંબ કર્યા વગર ઓપરેશન હાથ ધર્યો. કોસ્ટગાર્ડના એન્જિનિયરો અને મેડિકલ ટીમે તાત્કાલિક એક ડોર્નિયર વિમાનને મોબાઈલ ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ઉડતી એમ્બ્યુલન્સમાં ફેરવી નાખ્યું. અરબ સાગર ઉપર જોખમી રાત્રિ ઉડાન ભરીને વિમાન અગાટી પહોંચ્યું અને દર્દીને લઈને સુરક્ષિત રીતે કોચી પરત ફર્યું. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ દર્દીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિનાનું આ બીજું અને ગત વર્ષથી અત્યાર સુધીમાં રાત્રે સફળ થયેલું ચોથું મેડિકલ રેસ્ક્યુ ઓપરેશન છે.